અને મોટી સંખ્યામાં આપણી વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવેલી છે। તો પદયાત્રા પહેલી માર્ચે પ્રસ્થાન થાય એ પહેલા બધાના ફોર્મ ભરાઈ જશે। એની પહેલા જે આપણા ક્રમો છે કે હવેના જે 2 મહિનાઓ છે પહેલી માર્ચ સુધીમાં એમાં આપણે રાજકોટના જુદા જુદા વિસ્તારોની અંદર રોજ કમસે કમ 1 કલાક યમુના તટના ઓછામાં ઓછા 1 કલાક 1 કલાકના યમુના તટના પાઠ અચૂક કરવા સ્થળ તમે તમારી રીતે તમારા એ વિસ્તારની અંદર આવું ગોતી લેજો। અને કાલથી સાંભળવા મળે પેપરમાં રોજ આવે કે યમુના બચાવો અંતર્ગત આ વિસ્તારની અંદર રોજે રોજ પ્રેસ નોટ લ્યો। મીડિયાના મિત્રો ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો આપણને બહુ જ સહયોગ આપે છે અને રોજે રોજ જુદા જુદા વિસ્તારની અંદર 1 કલાક આપણે ઓછામાં ઓછા યમુના તટના પાઠ રાખીએ। એ ઉપરાંત પહેલી માર્ચે જે પદયાત્રા પ્રસ્થાન થવાની છે એના પ્રસાર માટે આખા રાજકોટની અંદર એક પણ એરિયો બાકી ન રહેવો જોઈએ કે જ્યાં આપણા હોર્ડિંગ્સ લાગેલા ન હોય। બધા એના મનોરથી બની જાઓ। નાના નાના અમે એનું કઈ પરફોર્મા હોય એ પરફોર્મા તમને બતાવશું અને ચાહે તો તમે તમારો ફોટો મૂકીને પણ યમુના માટે તમે જે બધા દુઃખી છો એના માટે યમુના બચાવો આંદોલન ચલો બચાના ચલો વૃંદાવન જે વૃંદાવન આપણે બોલો ચલો વૃંદાવન એ અપીલ જે આપણી હશે એના હોર્ડિંગો પણ આપણે બધાએ રાજકોટના તમામ વિસ્તારની અંદર 2 મહિના કાલથી ગુંજી જવા જોઈએ। પ્રચાર અને પ્રસાર એટલો બધો કરવો જોઈએ આપણે કે લોકોને અને મીડિયાને અને સરકારને પણ થવું જોઈએ કે આ માટે આપણે કંઈક કરવું પડશે। ખાસ કરીને નાના નાના બાળકો છે આપણા જેમ આપસીએ હમણાં કહ્યું કે પુષ્ટિ આપણે પાછળના બાળકો છે એ નાના બાળકોને પણ એક દિવસે આપણે જે વિરોધ રેલી કાઢવાની હોય તો રેલીમાં પણ આપણે સામેલ કરવા જોઈએ। આપણે કલેક્ટરશ્રીને એક આદેશ પણ એક દિવસે આપશું।